અને મૂળદાસી આવીને ઉભા રહ્યા અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા અહીંયા ડાયરામાં. આખો ડાયરો બાપુ આગડા ઠઠ બેરો છે અને બધાએ મૂળદાસને બહાર કાઢવા મહેનત કરે છે. કઈ ભાગી જા, તું તો પાપી છો, તું તો આવો છો. ઓલા સંતો અંદર બેઠા છે કે શું ભાઈ દેકારો થાય છે? એ કે ઓલો અમરેલીથી મૂળદાસ આવ્યો છે ને એને બધા બારો કાઢે. એ કે આવવા દો અંદર આવવા દો, એને કંઈક કામ હશે. મૂળદાસ આવ્યા અંદર અને કીધું કે મૂળદાસ શું આવ્યો? એ કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી, હું તો મારા કામે જતો હતો, પણ મેં એવું સાંભળ્યું તો કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે ને એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ટળવળતા હતા. મેં કીધું મોટા મોટા સંતો આવ્યા હોય, એના બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ કામ નથી. એમ કહીને બાપુ જોડીમાંથી બિલાડી કાઢીને મૂકી. આખો ડાયરો દાંત મીડ્યો કાઢવા. એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ તે, નકરી આરતી જ ઉતરાવી દુનિયા પાસે, આ નકરા પગે લગડાવા છે. અને આ બાપુ ભજનમાં આપણે તો ઠીક, હવે આપણે તો નાના છીએ ને આપણે તો ભૂલો હજાર આવતી હોય, પણ બાપુ ખરા ખરીના ખેલ હોય ને ત્યાં ખબર પડે. સાધુ સંતોના મેળાવડા જ્યારે ભેગા થાય ને એમાં એક વેણ તમારું આગુ પાછું થાય ને ચીપી આવા આમ પડે. ઈ કે મરેલા જીવતા નો થાય. મૂળદાસ અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું. ઈ કે બાપુ જરાય સહક્યું નથી, મારું બરોબર છે. ઈ કે ઈ બેઠી કરો બિલાડી, અને જો તમારાથી બેઠી ન થાય લાવો એ કમડળ મારી પાસે પાણીનું. અને એ પાણીનું કમડળ આપી અને હાથમાં આંજળી બાપુ મૂળદાસે કેવું ભજન કર્યું છે. હાથમાં આંજળી લઈ અને કે છે, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના ઝેર જો મેં મારી માથે લીધા હોય તો બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી. બિલાડી હાલતી થઈ ગઈ, ડાયરેક્ટ દિશા હું થઈ છે. જામનગર દરબારીમાં જ બેઠા છે. એને એમ થયું મારે બેટી કંઠી તોડીને ભૂલ કરી, આને પાપ કર્યું ન હોય ને પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં. અને બાપુ મૂળદાસ રોતો રોતો કાટ 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 પગથિયા ઉતરી ગયો અને જામનગર દરબારે હડી કાઢી, હે બાપુ ઉભા રહ્યો, હે બાપુ ઉભા રહ્યો, પણ ઉભા નથી રહેતા. મૂળદાસ આગળ જઈને લાકડી પડે એમ દરબાર પીડ્યા પગમાં, બાપુ મને માફ કરો, બાપુ મારી ભૂલ થઈ ગઈ. એ કે અરે ભલા માણા, હું ઠેઠ અમરેલીથી તારી પાસે આવ્યો હતો. મને એમ થયું કે આ જગત નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે. સમય વિયો ગયો. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને. સમય હોય ને તારે કંઈક કરી લેજો.